વલસાડની જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોર માર માર્યો હતો। આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિક જવાનને માર માર્યો હતો। શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યું હતું અને તે જ સમયે બોલાચાલી થતા શ્રમિક પર આરપીએફ જવાને હુમલો કર્યો હતો। પિતાને બચાવવા આવેલી દીકરી અને માતાને આરપીએફ જવાને માર મારતા દીકરીને વધુ ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। આ મામલે વલસાડ સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। તો વલસાડની ઘટના વલસાડના જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોર માર માર્યો હોવાની વાત સામે આવી રહી છે। આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિક જવાનને ઢોર માર માર્યો છે। શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યું હતું ત્યારે બોલાચાલી થતા શ્રમિક પર આરપીએફ જવાન જે છે તેણે હુમલો કર્યો હતો। પિતાને બચાવવા માટે વચ્ચે આવેલી દીકરી અને માતાને પણ આરપીએફ જવાને માર્યા હતા। દીકરીને વધુ ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે। આ મામલે વલસાડ સિટી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જેના મકાનની સામે અમે ખોદકામ કરતા હતા, ડ્રેનેજ લાઈન એટલે નગરપાલિકા। તો પછી પાણી એ ઢોળે ભાઈ, તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો? તો કે પાણી આખો દિવસ ઢોળું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો જા ભાડો। મેં કીધું સાહેબ ગાળી મત દો। તો પછી બહાર નીકળ્યો અને મને બે ઝાપટ મારી લીધી। તો પછી મારો બૈરું ને મારી છોકરી બાજુમાં હતી, એ આવ્યા તો મારી છોકરીને બે લાત મારીને પાડી દીધી। મેં કીધું સાહેબ મારો નથી, તમે કે હું પોલીસવાળો છું। હવે એ યુનિફોર્મમાં નહોતો, એના ઘરે હતો, એટલે હવે પોલીસવાળો છે કે બીજો કોઈ જવાન હવે એ ખબર નથી। સારવારમાં અંદર લઈ ગયા છે હવે છોકરીને। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા પ્રિયંક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રિયંક, વલસાડમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને ઢોર માર માર્યો છે, દીકરી અને માતા વચ્ચે આવ્યા તો તેમને પણ માર માર્યો। શું છે વિગતો, કયું કારણ અને શું કહી રહી છે સ્થાનિક પોલીસ? ટીવી રિલે કેન્દ્ર જે વલસાડનો જાણીતો વિસ્તાર છે ત્યાં ઘટના બની હતી। જે પ્રમાણે આ શ્રમિક પરિવાર કામ કરી રહ્યો હતો, જે નગરપાલિકાના કોન્ટ્રાક્ટનું આ કામ હતું અને ડ્રેનેજનું આ કામ કરી રહ્યા હતા, ગટર લાઈન કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન જે આરપીએફના જવાન છે એના ઘરની બહાર તેઓ કામ કરતા હતા। ખૂબ જ નજીવી બાબત છે, જ્યારે તેઓ ખોદકામ કરતા હોય તો પાણી ન ઢોળે, પાણી ન નાખે તેવી વાત કરવામાં જે આરપીએફ જવાન છે તેને ગુસ્સો આવી જતા પહેલા પુરુષને અને ત્યારબાદ બાળકી પર પણ તેને હાથ ઉપાડી દીધો હતો। આ સંદર્ભની જાણ સિટી પોલીસ સ્ટેશનને થતા તેઓએ સ્થળ પર પહોંચીને કાર્યવાહી તો હાથ ધરી છે। હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરિવારને અને ત્યાં તેઓની જે પ્રાથમિક સારવાર છે અથવા ચકાસણી છે તે કરવામાં આવી હતી। પરંતુ શ્રમિક સાથે આ પ્રકારનું વર્તન એ ચર્ચાનો મુદ્દો બન્યો છે કે પોલીસ વાળો પોતાના ઘરે હોય અને તેવા સમયે આવા પ્રકારનું વર્તન જે થયું છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। જી આભાર પ્રિયંક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।